Hello students, welcome to our online class of SEM 3 subject BC. Let us start our second topic. Second topic is basic elements of communication. There are 5 points. First one is sender, receiver second, message third, medium fourth, and feedback is fifth. Let us start this discussion in deep. First one is sender. The person who initiates the communication process is normally referred to as a sender. એટલે જે વ્યક્તિ કે જે પોતાનું કોમ્યુનિકેશન પ્રોસેસ જોડાવા માગે છે, મેસેજ મોકલવા માગે છે, એને આપણે સેન્ડર તરીકે લઈએ છીએ. The sender selects ideas from his personal data bank, encodes and finally transmit them to the receiver. એટલે કે સેન્ડર પોતે આઈડિયા પોતાની પર્સનલ બેંકમાંથી સિલેક્ટ કરશે, એનું બંધારણ કરશે અને છેલ્લે એ રિસીવર સુધી પહોંચાડી દેશે. The sender has to formulate the message in such a way that it comes up to the expectation of the receiver. સેન્ડર બંધારણ એવી રીતે બાંધશે મેસેજનું કે રિસીવરની અપેક્ષાઓ ઉપર આવે અને એને તે સારી રીતે સમજી શકે. Communication process will not take place in the absence of an adequate encoding process to prepare the message for transmission into the channel. કોમ્યુનિકેશન પ્રોસેસ છે એ એન્કોડિંગની પૂરેપૂરી પદ્ધતિ છે, એના જે સાધનો છે એ પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત ન હોય તો મેસેજ છે એ ચેનલના માધ્યમ સુધી સારી રીતે સામેની વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી. This process is common for technological and person-to-person communication situation as well. દરેક વ્યક્તિ સાથે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એક સરખી જ રહે છે. The receiver will be in a position to decode the message only if he is conversant with the symbols used by the sender. તે મેળવનાર વ્યક્તિ છે એ મેસેજ ત્યારે જ ડિકોડ કરી શકશે, મીન્સ એને સમજી શકશે કે જ્યારે મોકલનાર વ્યક્તિએ સાચા સેમ્બોલ્સ અને એનું બરોબર પુનરાવર્તન સારી રીતે કરીને મોકલેલું હશે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ રિસીવર ઓર ડિકોડર. એટલે કે બીજું પોઈન્ટ છે મેળવનાર અથવા તો સંદેશો ડિકોડ કરનાર વ્યક્તિ. અ રિસીવર ઇઝ એ પર્સન હુ નોટિસીસ એન્ડ અટેચીસ સમ મિનિંગ ટુ એ મેસેજ. રિસીવર છે એ મળેલ સંદેશાને પોતાના ધ્યાનમાં લેશે અને કેટલાક પોતાના હેતુઓ છે એમાં ભેળવશે, અટેચ કરશે. ઇફ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર આર ઓપરેટિંગ ઓન ધ સેમ મેન્ટલ લેવલ, ધ રિસીવર બિકમ્સ મોર રિસ્પેક્ટિવ. કે જ્યારે સેન્ડર અને રિસીવર બંને એક જ મેન્ટલ લેવલમાં હોય ત્યારે રિસીવર છે એ વધારે રિસ્પેક્ટિવ બની જાય છે. In such a case, the decoding of the message is done in almost entirely the same terms as were intended by the sender. કે ત્યારે જ એ વ્યક્તિ છે મોકલનારના સંદેશાને સારી રીતે સમજી શકશે. The decoding process is exactly reverse to that of the encoding process. ડિકોડિંગ પ્રોસેસ છે એટલે કે સંદેશાનું વિવરણ કરવું. એટલે એ વ્યક્તિ સંદેશાને છે એ આખી છે એન્કોડિંગ કરતાં ડિકોડિંગની પ્રોસેસ છે એ આખી વિરુદ્ધ દિશામાં ચાલે છે. એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ ધ ચેનલ, ડિકોડિંગ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ રિસીવ્ડ સિગ્નલ બેક ઇન્ટુ એ મેસેજ યુઝિંગ એન એપ્રોપ્રિએટ સિસ્ટેમિક કોડ. એટલે જો એ સારી રીતે મોકલવામાં આવેલો હશે તો સામેવાળી વ્યક્તિ એટલે કે સંદેશો મેળવનાર વ્યક્તિ છે એને સિસ્ટમેટિક કોડ દ્વારા સમજી અને એનું ધ્યાનમાં લેશે. પછી ત્રીજો પોઈન્ટ છે મેસેજ. અ મેસેજ ઇઝ લાઇક એ કોઈન. મેસેજ છે એક સિક્કા જેવો છે. ઇટ હેઝ ટુ સાઇડ્સ. તેની બે બાજુ છે. ધેર ઇઝ અ મેસેજ એઝ સીન બાય ધ સેન્ડર એન્ડ ધ મેસેજ એઝ સીન બાય ધ રિસીવર. એક બાજુ એવી છે કે જે મોકલનાર દ્વારા જોવામાં આવે છે અને બીજી બાજુ એવી છે કે જે મેળવનાર દ્વારા જોવામાં આવે છે. A message is any signal that triggers the response of a receiver. મેસેજ છે એ કોઈ પણ ટ્રિગર પકડી શકે છે રિસીવરનો.
મેસેજ કુડ બી વર્બલ, મેસેજ વર્બલ પણ હોઈ શકે, વર્બલ એટલે કે રિટન અથવા તો સ્પોકન, ઓર નોન વર્બલ મીન્સ બોડી લેંગ્વેજ, સાયલન્સ, સાઉન્ડ્સ. The selection and interpretation of message may differ dramatically because of difference in psychology and situation for the persons who are serving as sender or receiver. એટલે કે સિલેક્શન છે એ મેસેજનું એવી રીતે કરેલું હોય છે કે સામેવાળી વ્યક્તિ હોય એની સાયકોલોજી અને સિચ્યુએશન છે એ માણસની મેન્ટાલિટી ઉપર ડિપેન્ડ કરે છે. એ જ વસ્તુ સેન્ડર અને રિસીવર બંનેને લાગુ પડે છે. પછી છે ચોથો પોઈન્ટ, ચેનલ ઓર મીડિયમ. The communication channel is any medium that couples or joins the source to the receiver. ચેનલ અથવા તો મીડિયમ એવી વસ્તુ છે કે જે રિસીવરને સંદેશા સાથે જોડે છે. There are number of channels at the communicator's disposal. કે ચેનલ છે એ કોમ્યુનિકેટરના મેસેજને નિયમન કરે છે. The communicator is often free to choose from among several channel types for the given situation. કે કોમ્યુનિકેટર છે એ પોતાના પસંદગી પ્રમાણે ઘણી બધી ચેનલોમાંથી પોતાને યોગ્ય લાગે એવી ચેનલ સ્યુટેબલ પસંદ કરે છે. ધ ચેનલ ચોઇસ ડિસિઝન ઇન એન ઇમ્પોર્ટન્ટ વન. પરંતુ ચેનલ કઈ ચોઇસ કરવી એ એક મહત્ત્વનો નિર્ણય છે. The entire process of encoding and decoding depends upon the proper selection of channel. કે જે મેસેજ છે એ એન્કોડ કરવો એટલે કે બંધારણ બાંધવું અને ડિકોડ કરવો એટલે એનું જોડાણ કરવું એ બે ચેનલ ઉપર આધારિત છે. એટલા માટે પ્રોપર ચેનલ પસંદ કરવી એ મહત્ત્વની છે. ધ ચોઇસ ઓફ ચેનલ ઓર મીડિયમ ડિપેન્ડ્સ અપોન સેવરલ ફેક્ટર. કે તમે જે પસંદગી કરો છો ચેનલની કે મીડિયમની એ ઘણા બધા ફેક્ટર ઉપર આધારિત છે. ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન ધ અર્જન્સી ઓફ ધ મેસેજ બિંગ સેન્ડ. બીજું કે તે જરૂરિયાત મુજબ તાત્કાલિક કેવી રીતે મોકલવો છે એના ઉપર પણ આધારિત છે. બિસાઇડ વન મે કન્સિડર ફેક્ટર્સ સચ એઝ ઇમ્પોર્ટન્સ, નંબર્સ ઓફ રિસીવર્સ, cost and amount of information. Generally, it has been observed that if message requires an immediate answer, an oral channel may be the better choice. મોટા ભાગે જ્યારે તમારે તાત્કાલિક જવાબ મેળવવો હોય ત્યારે બેટર ચોઇસ શું છે તો કે ઓરલ કોમ્યુનિકેશનની, કે ઓરલ ચેનલ દ્વારા તમને ઝડપથી જવાબ મેળવી શકો છો. But if the message contains complicated detail and figure, or if its subject required filling for future reference, a written communication is necessary. પરંતુ જો મેસેજમાં આંકડા અને માહિતીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે રિટન કોમ્યુનિકેશન વધારે સારું ગણાય છે. Moreover, the choice of medium depends upon the fact whether your message received is inside or outside your organization. કે એ પણ મહત્ત્વનું છે કે તમારું કોમ્યુનિકેશન છે એ ઓર્ગેનાઇઝેશનની બહાર થાય છે કે અંદર થાય છે. ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે એમાં મેમોઝ, રિપોર્ટ્સ, જોબ ડિસ્ક્રિપ્શન, એમ્પ્લોય મેન્યુઅલ્સ એ બધાનો સમાવેશ થાય છે. કે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન સ્ટાફ મિટિંગ પણ હોઈ શકે, ફેસ ટુ ફેસ ડિસ્કશન હોય, સ્પીચીસ, ઓડિયો ટેપ્સ, ટેલિફોન ચેટ્સ ઓર ટેલિકોન્ફરન્સ પણ હોઈ શકે છે. Now, external written communication. Media may be letters, reports, proposals, telegrams, fax, emails, taxis, browsers, catalogs, news releases, etc. જ્યારે એક્સટર્નલ રિટર્ન કોમ્યુનિકેશનમાં લેટર, રિપોર્ટ, પ્રપોઝલ, ટેલિગ્રામ, ફેક્સ, ઈમેલ, ટેલેક્સ, બ્રાઉઝર, કેટલોગ, ન્યૂઝ રિલીઝીસ આ બધાનો સમાવેશ થાય. નાઉ ધ લાસ્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધ કોમ્યુનિકેશન ઇઝ ફીડબેક. When the sender transmits a message, he expects a response. કે જ્યારે સંદેશો તમારો મોકલાઈ ગયા પછી સેન્ડરને કેની હોપ હોય છે તો કે રિસ્પોન્સની. ધ સેન્ડર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ હાઉ હિઝ મેસેજ હેઝ બીન રિસીવ્ડ.
સેન્ડરને એ વાતમાં ઇન્ટરેસ્ટ હોય છે કે એનો મેસેજ કેવી રીતે રિસીવડ થાય છે. ધ સેન્ડર કેન જજ ધ એક્સટેન્ટ ઓફ સક્સેસ ઓફ હિઝ કોમ્યુનિકેશન ઇન ધ બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ રિસીવર્સ બિહેવિયર. અને આ ફિગનો કેવી રીતે ખબર પડે છે તો કે જ્યારે રિસીવર્સના આપણને રિસ્પોન્સ મળે છે, એનું બિહેવિયર ખબર પડે છે. ધીઝ રિટર્ન્સ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ફીડબેક. અને આ પ્રત્યુત્તર છે એને ફીડબેક કહેવામાં આવે છે. ધ રિસીવર કોમ્યુનિકેશન્સ હિઝ રિએક્શન બેક ટુ ધ સેન્ડર આઈધર થ્રુ વર્ડ્સ, સેમ્બોલ્સ ઓર ગેસ્ચર્સ. અને આ રિએક્શન તમને કેના દ્વારા મળે છે તો કે શબ્દો દ્વારા, ચિહ્ન દ્વારા અથવા તો શરીરના હાવભાવ દ્વારા. ફીડબેક ઇઝ ઇન ફેક્ટ ધ રિવર્સલ ઓફ ધ communication process where the receiver becomes the sender and the sender becomes the receiver. એટલે કોમ્યુનિકેશનમાં ફીડબેક એવી વસ્તુ છે કે રિસીવરને સેન્ડર બનાવે છે અને સેન્ડરને બનાવે છે રિસીવર. ધ સેમ સિક્વન્સ ઓફ સ્ટેપ ઇઝ ફોલો એઝ ઇન ધ કેસ ઓફ ઇનિશિયલ કોમ્યુનિકેશનમાં. અને ફરીથી કોમ્યુનિકેશનની એ જ પ્રોસેસ ચાલુ થાય છે. It enables the sender of the information to know as to whether or not the receiver has understood the message in its right meaning. Feedback of the information make the communication process complete. The following model of communication process represent feedback as an integral part of a process. Now, let us see the figure given end of the page. Sender, message transmission, receiver and its decode the message and give its feedback to the sender. Feedback in its simplest form can be described as the provision for two-way communication. The basic purpose of providing feedback is to permit the sender to evaluate the effectiveness of his or her communication.